છે ભોગા મહારાજના મંદિરની. આ રસ્તો બજાણા ગામ બાજુ જાય છે, બીજા ગામમાં ઘરે. આ રસ્તો પીપળી બાજુ જાય છે. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ બજાણા. એક આજે એવી જગ્યાએ હું તમને લઈને આવું છું, જે જગ્યાએ તમે ક્યારેય આવ્યા નહીં હોય. આજે આ એક મંદિરે લઈને આવ્યો છું, જે એક નાગ દેવતાનું મંદિર છે. જો જે કોઈ ભાઈ બહેનો આવ્યા હોય, વડીલો આવ્યા હોય અને આ મંદિર જોયું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. આ મંદિર બહુ જૂનું છે, લગભગ 500-700 વર્ષ આજુબાજુમાં થઈ ગયા છે અને રજવાડા વખતનું આ મંદિર છે. મિત્રો, આ નાગ દેવતાનું મંદિર છે અને ખૂબ જૂનું મંદિર છે, ઘણા વર્ષોનું જૂનું મંદિર છે. નાગ દેવતા છે અને જો આ નીચે ભણેલું છે નાગદાદાનું ઘણા વર્ષોથી. અને આ બાજુમાં મામાદેવનું મંદિર છે. આ પૂરી જગ્યા નાગ દેવતાની છે. સરસ મજાનું સ્થળ છે, તો તમે જરૂરથી આવજો. અહીંનો વ્યૂ તમને બતાવું છું. મિત્રો, આ સામે રહ્યો એ પીપળીનો રસ્તો છે. આમ જાવ તો બજાણા, આમ જાવ તો પીપળી. આ પીપળી જાય, બજાણા જાય અને આજે નોરતાની બીજું નોરતું છે, તો બીજા નોરતે બજાણા લઈને આવી ગયો છું નાગ દેવતાના મંદિરે. તો તમે ક્યારેક તમારે ટાઈમ હોય તો જરૂરથી આવજો. સરસ મજાનું મસ્ત મંદિર છે. અને આ બાજુ જો ખીજડાવાળા મામા છે, ખીજડાવાળા મામા છે. આ ખીજડા નીચે જ મામા બેઠા છે. આ નાગ દેવતાનું મંદિર છે અને આ સરસ મજાની મસ્ત જગ્યા છે. આ રહી આ એક વરફડીનું ઝાડ હતું. અહીંયા ભોગા મહારાજ બેઠા હતા નીચે અને આ ભોગા મહારાજનું પહેલાં સ્થાનક અહીંયા હતું. મંદિર બનાવેલું છે, વર્ષો જૂનું મંદિર છે. આ વરફડી બહુ મોટી હતી, ખૂબ મોટી હતી. આ કબૂતરો
પૂતળો અહીંયા બનાવ્યો છે પારેવા પંખીડાનો, અને સરસ મજાનું અહીંયા ઝાડવા છે, વાતાવરણ સારું છે એનું. તો તમે જરૂરથી આવજો. આ નાગદાદાનું મંદિર છે. સરસ મજાનો વ્યૂ છે, ઝાડવા છે અહીંયા, સરસ બગીચા જેવું છે. તો તમે જરૂરથી આવજો. સરસ મજાની જગ્યા છે. આ બજાણા ગામમાં સ્થાયી છે મંદિર. અહીંયા કોઈ બીજું કોઈ છે નહીં, પૂજારી ખાલી છે જે પૂજા કરે છે દીવબત્તી. અને આ અત્યારે મસ્ત મજાનું મંદિર છે અહીંયા. તો તમે જરૂરથી અહીંયા આવજો. આ નાગ દેવતાની પૂરી જગ્યા છે અને સરસ મજાનો છાંયડો છે, તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યા છે. આ ગામ બજાણા એટલે પાટડી દસાડા તાલુકાનું ગામ છે, અને આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. તો તમે સુરેન્દ્રનગરથી બેચરાજી હાઈવે ઉપર જાઓ તો માલવણ પછીનું આ ગામ આવે છે, પાટડી પહેલાં આ ગામ આવે છે. તો તમે આ ગામે જરૂરથી આવી શકો. બાજુમાં પીપળી ગામ રહી ગયું છે. જો સરસ મજાની જગ્યા છે. સામે નાગદાદાનું મંદિર છે. વચમાં નાગદાદાનું મંદિર, બાજુમાં મામાદેવનું, અને આ બાજુમાં જગ્યા પડી છે ત્યાં જબુમાની ત્યાં આગળ મંદિર બનાવવું છે નાનું એવું, જે વાણંદ સમાજ નિર્મિત છે. જો તમને મારો વિડીયો ગમે તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. જય માતાજી.